मॉर्निंग अपना सब्जेक्ट નું નામ ફાઇનાન્સ મેનેજમેન્ટ. એવું કહી શકીએ આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આ સબ્જેક્ટ શું સમજાવે છે તો કે છે કે તમારી કંપનીનું આપણે જે વાત કરી રહ્યા છીએ કંપની પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરી રહ્યા છે. પહેલા તો એ સમજો કોઈ દુકાનની વાત નથી કરતા, કોઈ ઓફિસની વાત નથી કરતા, કોઈ પાર્ટનરશિપ ફર્મની વાત નથી કરતા. વી આર ટોકિંગ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ કંપની. ઓકે, તો તમારી કંપનીનું કંપનીઝ ફંડ ફંડ ધેટ ઇઝ તમે એવું કહી શકો કે કેશ એનું મેનેજમેન્ટ કરો. મેનેજમેન્ટ નો મતલબ શું? તો કે પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. તો આ બધું શેનું કરવું છે? કંપનીના ફંડ કે કંપનીએ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને એ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કયા સોર્સિસમાંથી તમારે ફંડ ક્રિએટ કરવું છે, એનું ડાયરેક્ટિંગ કરવું છે અને એનો યોગ્ય ઉપયોગ થાય એ પ્રમાણે એનું કંટ્રોલ કરવું છે. તો એના માટે એની જે અલગ અલગ ટેકનિક્સ છે, અલગ અલગ સિસ્ટમ છે, એનું નોલેજ છે, અલગ અલગ પોઈન્ટ ટુ બી બિયર ઇન યોર માઇન્ડ, અમુક વસ્તુ તમારે મગજમાં રાખવાની છે, કઈ કઈ છે એ આપણે આ સબ્જેક્ટની અંદર શીખવાનું છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ યુનિટ. એ આપણે આ સબ્જેક્ટની અંદર શીખવાનું રહેશે. તો આજે આપણે એ ફાઇનાન્સ મેનેજમેન્ટ વિશે થોડી ઘણી ચર્ચા કરીશું, એના સિલેબસની વિશે ચર્ચા કરીશું. બરાબર છે? ફાઇનાન્સ મેનેજમેન્ટનો જે સિલેબસ છે એ ઓવરઓલ સિલેબસ તમને ખબર છે કે 4 યુનિટમાં વહેંચાયેલો છે. તો ફાઇનાન્સ મેનેજમેન્ટનો ઓવરઓલ સિલેબસ 4 યુનિટમાં વહેંચાયેલો છે. યુનિટ ફર્સ્ટ, યુનિટ સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ. હવે સ્વાભાવિક છે કે તમે એસવાય બીકોમ ની અંદર જે નવા સબ્જેક્ટ બનતા હતા એમાં પહેલા તમે શું બનતા હતા એનું ઇન્ટ્રોડક્શન, કારણ કે નવો સબ્જેક્ટ છે. તો અહીંયા પણ તમારે નવા સબ્જેક્ટનું શું બનવું પડશે? ઇન્ટ્રોડક્શન બનવું પડશે. તો પહેલું જે ફાઇનાન્સ મેનેજમેન્ટનું જે યુનિટ છે એ યુનિટની અંદર જે પહેલું ટોપિક છે, યુનિટ ફર્સ્ટ, યુનિટ સેકન્ડ, યુનિટ થર્ડ. હું બહુ લાંબુ ડિટેલમાં સિલેબસની ડિસ્કશન નથી કરતો, પણ ઓવરઓલ જે સિલેબસ છે એના વિશે ડિસ્કશન કરવાનો પ્રયત્ન કરીશ. ઓકે, તો સમજો. જસ્ટ સી, યુનિટ ફર્સ્ટમાં ચેપ્ટર ફર્સ્ટ કયું છે? તો કે ઇન્ટ્રોડક્શન ટુ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ઇન્ટ્રોડક્શન ટુ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. આ આપણો પહેલું યુનિટનું પહેલું ટોપિક છે. ઇન્ટ્રોડક્શન ટુ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં ફાઇનાન્સ મેનેજમેન્ટનો ઓબ્જેક્ટ શું છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું હોય તો કયા એના કોર કોન્સેપ્ટ, બેઝિક કોન્સેપ્ટ છે કે જેના ઉપર મેનેજમેન્ટ થાય, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો પર્પઝ શું છે, તેનું મેનેજમેન્ટ કેવી રીતના થાય છે, એ આ સબ્જેક્ટની અંદર આ યુનિટમાં શીખવાનું છે. ધ્યાન રાખો, આ સબ્જેક્ટમાં આ ના શીખો તો તમને એની આગળ શબ્દો જ નહીં ખબર પડે.
જેમ દરેક સબ્જેક્ટના પોતપોતાની ટર્મિનોલોજી છે, પારિભાષિક શબ્દો છે. શું શબ્દ વાપરું છું? ટર્મિનોલોજી. ટર્મિનોલોજી એટલે પારિભાષિક શબ્દો. તો એવું આ મેનેજમેન્ટનો જે ઇન્ટ્રોડક્શન ટોપિક આપણે શીખીશું ને, તો એની અંદર ઘણા બધા એના પારિભાષિક શબ્દો આવી જશે, જે આપણે અહીંયા આગળ ડિસ્કશન કરીશું. અને ચેપ્ટર સેકન્ડ આની અંદર જે છે એ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ. એનાલિસિસ ધેટ મીન્સ એના અકાઉન્ટિંગના જે રેશિયોઝ છે, ફાઇનાન્શિયલ અકાઉન્ટના જે રેશિયોઝ છે, એ રેશિયો વિશેની આપણે ચર્ચા કરવાની છે. ધેટ મીન્સ વી કેન સે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ. ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ આપણા જે રેશિયો છે, સમજો આપણે જે 12થમાં રેશિયો એનાલિસિસ નામનો ટોપિક શીખી ગયા, પણ એ રેશિયો ડિટેલમાં કેવી રીતના શીખાય, એ રેશિયો શું સમજાવે છે, એ રેશિયો શું ડિસિઝન આપે છે, વાય વી કેન ફાઇન્ડ આઉટ ધીસ, ફોર વોટ પર્પઝ, એ બધું ડિટેલ્સમાં તમારે આ સબ્જેક્ટની અંદર આ ટોપિકમાં શીખવાનું છે. આ જનરલી ટોટલી થિયરી છે પહેલું, અને સેકન્ડ એ પ્રેક્ટિકલ છે. યુનિટ સેકન્ડ એની અંદર એક જ ટોપિક છે, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટમાં કેશ મેનેજમેન્ટ આવે, રિસીવેબલ મેનેજમેન્ટ આવે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ આવે, આ બધું જ આવી શકે. પહેલા યુનિટમાં એક ચેપ્ટર હું ડિસ્કસ કરવાનું રહી ગયું, કે જે પ્રેક્ટિકલ છે, જે પૂછાય છે, એ ચેપ્ટર થર્ડ છે, ટાઈમ વેલ્યુ ઓફ મની. ટાઈમ વેલ્યુ ઓફ મની. તમે પહેલી વાર આ શબ્દ સાંભળો છો આઈ થિંક, એટલે એ શું છે એ તમને જ્યારે આપણે ઇન્ટ્રોડક્શનમાં થિયરી બનાવીશું ત્યારે તમને સમજણ પડશે. ત્યારબાદ પહેલું ચેપ્ટર ઇન્ટ્રોડક્શન ટુ ફાઇનાન્સ મેનેજમેન્ટ. બીજું પહેલું યુનિટમાં બે ચેપ્ટર છે, એમાં છેલ્લા બે આ પ્રેક્ટિકલ છે. જનરલી આ બે ટોપિક એ પ્રેક્ટિકલ છે, અને આ ટોપિક એ થિયરી છે. વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ એ પ્રેક્ટિકલ પણ છે અને થિયરી પણ છે. થિયરી પ્લસ પ્રેક્ટિકલ છે. યુનિટ 4 ની વાત કરીએ આપણે, એમાં બે ટોપિક્સ છે. તો એક છે કોસ્ટ ઓફ કેપિટલ, અને બીજું ટોપિક છે આ સિલેબસની અંદર કેપિટલ બજેટિંગ. આ બંને પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. હા, એનો બેઝ થિયરી આવી શકે. આની અંદર ટોપિક છે લિવરેજ. જ્યારે એ ટોપિક આપણે જોઈશું ત્યારે જ ખબર પડશે. અને આનું જે બીજું ટોપિક છે લિવરેજ, એ તમને શું બતાવશે, લિવરેજ કોને કહેવાય. આ દરેક શબ્દો મેં તમને હમણાં જ સમજાયું કે આ બધા અલગ અલગ શબ્દો છે જે તમારા માટે નવા છે. અને જે સેકન્ડ છે ઓપરેટિંગ એનાલિસિસ છે, એ ટાઈપનો ટોપિક છે. બરોબર છે. જ્યારે જ્યારે ટોપિક આવશે ત્યારે હું તમને એના વિશે ડિસ્કશન કરીશ. હમણાં તો ડિસ્કશન કરવાનો કોઈ મતલબ નથી. આ તમારું ઓવરઓલ સિલેબસ છે કે
કયા યુનિટમાં કયા કયા ટોપિક છે. તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો. હવે એમાં આપણે પહેલું ટોપિક ચાલુ કરવા જઈ રહ્યા છે. ઓકે, દરેક જણ કોન્સન્ટ્રેશન કરજો. ચેપ્ટર ફર્સ્ટ, ઇન્ટ્રોડક્શન ટુ ફિનાન્શિયલ મેનેજમેન્ટ. તમને કીધું તે પ્રમાણે તમે મારી જોડે જોડે લખતા રહો તો વધારે અનુકૂળ રહેશે. સ્ક્રીનશોટ પાડીને રાખશો તો એ પાડેલો જ રહેશે, તમારાથી લખી નહીં શકાય. એક્ઝામ લખીને આપવાની છે હવે, એવું યાદ રાખજો. એટલે આ લખાવવાનો પ્રયત્ન કરું છું. ચેપ્ટર ફર્સ્ટ, ઇન્ટ્રોડક્શન ટુ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. આ ઇન્ટ્રોડક્શન ની અંદર કયા કયા પોઈન્ટને ડિસ્કશન કરવાનું છે, પહેલા તો એના વિશે ડિસ્કશન કરી લઈએ. પોઈન્ટ ટુ બી ડિસ્કસ. કયા કયા પોઈન્ટ ડિસ્કશન કરીશું? તો પહેલું છે મીનિંગ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ. આ તમારું પહેલું ટોપિક છે, પહેલો પોઈન્ટ છે. ત્યારબાદ સેકન્ડ છે ઓબ્જેક્ટ ઓફ ફાઇનાન્સ મેનેજમેન્ટ. એના ઓબ્જેક્ટ કયા છે તે. આપણે કયા ઓબ્જેક્ટથી, જ્યારે આપણે કોઈ પણ કામ કરતા હોઈએ તો એનો ઓબ્જેક્ટ માઇન્ડમાં હોય, તો કયા ઓબ્જેક્ટથી આપણે એ કામ કરી રહ્યા છે. ઓબ્જેક્ટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફાइनेंस मैनेजमेंट को फिनेंशियल मैनेजमेंट को बोथ आर सेम. આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કહીએ તો ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ, મીનિંગ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ત્યારબાદ ઓબ્જેક્ટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. આ બે ટોપિક તમે શીખશો ને તો આટલામાંથી જ તમને ઘણું બધું સમજણ પડશે આ સબ્જેક્ટ વિશે. ત્યારબાદ ત્રીજું એનું ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ફાઇનાન્સ ફંક્શન. ફાઇનાન્સ ફંક્શન. એઝ અ ફાઇનાન્શિયલ મેનેજર તમારે કયા કયા ફાઇનાન્શિયલ ફંક્શન્સ કરવાના છે, કયા કયા કાર્યો કરવાના છે. ત્યારબાદ ચોથું ટોપિક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોર કન્સેપ્ટ. જ્યારે તમે ફાઇનાન્સનું મેનેજમેન્ટ કરતા હોય ત્યારે એના મુખ્ય જે પાયા છે કે જેના આધારે તમારે ફાઇનાન્સનું મેનેજમેન્ટ કરવાનું છે, એ પાયાને ધ્યાનમાં રાખીને ફાઇનાન્સનું મેનેજમેન્ટ કરવાનું છે. તો એ કોર કોન્સેપ્ટ કયા કયા છે એ તમારે આ ટોપિકની અંદર શીખવાનું રહેશે. એ કોર કોન્સેપ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હું મારી દ્રષ્ટિએ જો હું કહું તો તમને આમાં એક ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ મેનેજમેન્ટ, એક ઓબ્જેક્ટ ઓફ ફાઇનાન્સ મેનેજમેન્ટ અને કોર કન્સેપ્ટ ઓફ ફાઇનાન્સ મેનેજમેન્ટ, આ સમજવા લાયક ટોપિક્સ છે. નેક્સ્ટ છે ઓર્ગેનાઇઝેશન્સ ઓફ ફાઇનાન્શિયલ ફંક્શન. કંપનીની અંદર એનું ઓર્ગેનાઇઝેશન કેવી રીતના થાય છે. ઘણા બધા કામ કરવાના હોય છે ફાઇનાન્શિયલ ફંક્શનમાં, પણ એનું ઓર્ગેનાઇઝેશન કેવી રીતના થાય છે. ઓર્ગેનાઇઝેશન ઓફ ફાઇનાન્શિયલ ફંક્શન.
આટલા ટોપિક તમારે ડિસ્કશન કરવાના છે એવું યાદ રાખજો. મીનિંગ એન્ડ ઇમ્પોર્ટન્સ, ઓબ્જેક્ટ, ફાઇનાન્સ ફંક્શન, કોર કોન્સેપ્ટ, as well as organization of financial function. Okay, now we start about the first topic, meaning and importance of finance function. હું ધીરે ધીરે દરેક ટોપિકની અંદર સ્ટાર્ટ કરું છું, તમને ઇન્ટરેસ્ટ આવે એ પ્રમાણે સ્ટાર્ટ કરી. તો પહેલું, મીનિંગ ઓફ ફાઇનાન્સ. પહેલી આપણે વાત કરી રહ્યા છે મીનિંગ ઓફ ફાઇનાન્સ. ફાઇનાન્સ એટલે શું? તો સમજો, અત્યાર સુધી તમને એવું છે કે ફાઇનાન્સ એટલે ફંડ, ફંડ એટલે કે કેશ. પણ એકચ્યુઅલી જોવા જાઓ તો એક કન્સેપ્ટ, જેમ જેમ એન્વાયરમેન્ટ ચેન્જ થાય છે, બજારની સ્થિતિ ચેન્જ થાય છે, ભૌગોલિક સ્થિતિ ચેન્જ થાય છે, ઇકોનોમિક એન્વાયરમેન્ટ ચેન્જ થાય છે, તેમ તેમ એ સબ્જેક્ટ, એ કોન્સેપ્ટ પણ ડેવલપ થાય છે. આ જે ફાઇનાન્સ મેનેજમેન્ટનો જે સબ્જેક્ટ છે ને, એ ડેવલપિંગ સબ્જેક્ટ છે. ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ ઇકોનોમી એવું કહીએ ને તો પણ ચાલે. તો ફાઇનાન્સ મેનેજમેન્ટનું મિનિંગ શું કહે છે? તો એનો જે મિનિંગ છે એ ચેન્જ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. This meaning is change from time to time. સંબંધ છે. અમુક લોકો એવું કહે છે કે ફાઇનાન્સ એટલે કેશ ઓર ફંડ ઓનલી. તો સંબંધ છે કેશ ઓનલી. અમુક લોકો એવું કહે છે કે ફાઇનાન્સ એટલે કે પૈસા મેળવવા. તો રેઝિંગ ઓફ ફંડ, ફંડને રેઝ કરવું. અમુક લોકો એવું કહે છે કે ફાઇનાન્સ એટલે ફક્ત રેઝ કરવું નહીં, રેઝિંગ એન્ડ યુટિલાઇઝિંગ. પૈસા આટલાના તો ઘણા બધા મળી જાય, કે તમારી ગુડવિલ હોય એટલે આપે, પણ એ ગુડવિલને સસ્ટેન કરવાની છે. તો એને રેઝ કરવું એટલું ઇમ્પોર્ટન્સ નથી. રેઝિંગ એન્ડ યુટિલાઇઝિંગ ફંડ. કેવી રીતના એને રેઝ કરવું અને કેવી રીતના એને યુટિલાઇઝ કરવું. તો આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટને આપણે મોડર્ન એપ્રોચ કહીશું. This is the modern approach. આ તમારો એપ્રોચ કેવો છે? મોડર્ન એપ્રોચ છે. અત્યારે ફાઇનાન્સનો મતલબ શું? ફક્ત રૂપિયા રેઝ કરવા એટલું જ નહીં, રેઝ કરીને એને યુટિલાઇઝ કરવા, એને તમારે કેવી રીતના તમારા કંપનીમાં બેનિફિટ્સ થાય એ રીતના એને યુટિલાઇઝ કરવા. તમે જો અત્યારની કન્ડિશન એટલી બધી ખરાબ છે. તમને આપણે 2 દિવસ પહેલાનો જો ગઈકાલનો જ એક, ગઈકાલ નહીં પરમ દિવસનો તમે એક મેસેજ છે, એક ન્યૂઝ છે, બહુ મોટા ન્યૂઝ કહેવાય, બહુ મોટા. અદાનીના 1 કલાકમાં કંઈક 73,000 કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યુ, એ પહેલા નંબર પર હતો એના બદલે બીજા નંબર પર આવી ગયો. તો એવા કયા ન્યૂઝ છે કે એની કંપનીની માર્કેટ વેલ્યુ ઘટી ગઈ? અને એક મોટા ન્યૂઝ છે, એના વિશે ડિટેલ તમે ન્યૂઝપેપરમાં વાંચો, તમારી પાસે સોશિયલ મીડિયા હોય તો સોશિયલ મીડિયામાં વાંચો. હવે તમે ટીવાય બીકોમમાં આવ્યા છો, મારી જો સલાહ માનો તો હું તમને જે ટોપિક કહું એ ટોપિક વિશે તમે રીડિંગ કરો, એનું નોલેજ મેળવો. તમારી સ્કિલ, તમારી એબિલિટી, તમારું નોલેજ એ તમારું કેરિયર છે. પાસ થયેલું રિઝલ્ટ નહીં, આમાં તો ચોરી કરેલા બી તમારું રિઝલ્ટ પાસ થયેલું લઈને ફરવાના છે, અને જેને મહેનત કરી છે એ પણ પાસ થયેલું રિઝલ્ટ લઈને ફરવાના છે. તો સર બંનેમાં ડિફરન્સ નહીં આવે, 110% આવશે.
બીજો એક ન્યૂઝ હતો, રોનાલ્ડો જે ટેનિસની અંદર ટોપ પ્લેયર છે વર્લ્ડનો, તો એને એક ખાલી 2 કોકોકોલાની બોટલ હટાવી અને એવું કીધું કે પાણી પીવો, તો આજે કંપનીનું માર્કેટ વેલ્યુ 3000 કરોડ રૂપિયા ઘટી ગયું. કેટલી મોટી ઇફેક્ટ. તો આવા કઈ વખતે કયા પોઝિશન આવી જાય તો એમાં તમારે કેવી રીતના સસ્ટેન થવું, તો એ પણ એક મેનેજમેન્ટ છે. તો અહીંયા આ મોડર્ન એપ્રોચ એ શું બતાવે છે કે કેટલી અમાઉન્ટ તમારી હાઉ ટુ વોટ મોડર્ન એપ્રોચ છે, કારણ કે એની અંદર કયા કયા પોઈન્ટને ડિસ્કશન કરવામાં આવે છે. તો મોડર્ન અપ્રોચ અત્યારે જે લોકો ફાઇનાન્સની અત્યારે ફાઇનાન્સની જે મિનિંગ છે એ ફાઇનાન્સના મિનિંગની અંદર એના કયો કોન્સેપ્ટ વધારે ઇમ્પોર્ટન્સ છે, રેઝિંગ એન્ડ યુટિલાઇઝિંગ ફંડ. તો ધીસ ઇઝ ધ મોડર્ન એપ્રોચ. આ મોડર્ન એપ્રોચ એટલા માટે છે કે ધીસ ઇઝ કન્સર્ન વિથ, આ મોડર્ન એપ્રોચ તેની સાથે કન્સર્ન છે. તો ધીસ મોડર્ન એપ્રોચ કન્સર્ન વિથ સમજો. અને મોડર્ન એપ્રોચ કેમ કહેવામાં આવે છે, તો ઇટ ઇઝ કન્સર્ન વિથ, પહેલું કે છે રિક્વાયરમેન્ટ ઓફ ફંડ, ટોટલ રિક્વાયરમેન્ટ ઓફ ફંડ, કેટલા રૂપિયાની જરૂર પડશે એ નક્કી કરવામાં આવે છે. અલોકેટિંગ, allocation of fund efficiently, કેવી રીતના એને અલગ અલગ પર્પઝ માટે અલોકેટ કરીશું. ત્યારબાદ obtaining best mix of finance, ચલો રિક્વાયરમેન્ટ નક્કી કર્યું, કઈ જગ્યાએ ઉપયોગ કરીશું તે નક્કી કર્યું. હવે આ જે રિક્વાયરમેન્ટ છે ક્યાંથી રેઝ કરીશું, તો obtaining બેસ્ટ મિક્સ ઓફ ફાઇનાન્સિંગ, એટલે કે તમારી કંપનીમાં સપોઝ કે તમે રિક્વાયરમેન્ટ નક્કી કર્યું 500 કરોડ રૂપિયા, સમજો 500 કરોડ રૂપિયા રિક્વાયરમેન્ટ નક્કી કર્યું કે અમારી કંપનીમાં 500 કરોડ રૂપિયા જોઈશે. આ 500 કરોડમાં તમે નક્કી કર્યું કે 200 કરોડ અમે ફિક્સ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીશું, 100 કરોડ વર્કિંગ કેપિટલમાં રાખીશું, બીજા 100 કરોડ આ જગ્યાએ રોકાણ કરીશું, 100 કરોડ કોઈ કંપનીની અંદર કોઈ ગવર્મેન્ટની કોઈ સ્કીમ હોય, એટલે કે તમારે લાયસન્સ લેવું હોય તો ધારો કે તમારે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન શરૂ કરવા છે, બેંક સ્ટાર્ટ કરવી છે, તો તમારે સરકારની ટ્રેઝરીમાં ડિપોઝિટ કરાવવી પડે તો એમાં ડિપોઝિટ કરી દો. આવું બધું તમે એનું અલોકેશન પણ નક્કી કરી દીધું. પણ હવે ત્રીજો પોઈન્ટ આવશે, 500 કરોડ રૂપિયાની જરૂરિયાત છે એ ઊભા ક્યાંથી કરીશું, વોટ ઇઝ ધ બેસ્ટ મિક્સ ઓફ ફાઇનાન્સ. મિક્સ ઓફ ફાઇનાન્સ એટલે કે ડેપ્ટ ફંડ 500 કરોડ માંથી કેટલું રાખીશું અને ઓનર્સ ફંડ ઓન ઇક્વિટીનું કેટલું રાખીશું, ઇક્વિટી ફંડ કેટલું અને ડેપ્ટ ફંડ કેટલું. અને તમે જે ફંડ ઉપયોગમાં લો છો, અલોકેશન ઓફ ફંડ, તો એની એ એફિશિયન્ટ યુઝ કરી રહ્યા છો એ બરોબર છે, એનો યોગ્ય દિશામાં ઉપયોગ થયો છે કે નથી થયો, એને તમે શું કરશો, જજમેન્ટ લેશો. એટલે યુઝ ઓફ ફિનાન્શિયલ ટૂલ્સ, use of financial tools to ensure, સમજો, use of financial tools to ensure proper and efficient use of funds. તેની ખાતરી મેળવવાની છે, તો કે proper and efficient use of fund.
કે તમે જે ફંડનો ઉપયોગ કરી રહ્યા છો એ પ્રોપર છે કે નહીં, એની અલગ અલગ ફાઇનાન્શિયલ ટૂલ્સ છે. એ આપણે કેપિટલ બજેટિંગમાં શીખવાનું છે. નેટ પ્રેઝન્ટ વેલ્યુ મેથડ છે, પેબેક પીરિયડ મેથડ છે, અલગ અલગ છે. તો આ એનો મોડર્ન એપ્રોચ એટલા માટે કહેવાય છે કે ખાલી ફંડ રેઝ કરવાનું એટલું જ નથી, પણ રેઝ કરીને એનું યુટિલાઇઝિંગ કેવી રીતના કરવાનું એ પણ આ એપ્રોચની અંદર શીખવાડવામાં આવે છે, જણાવવામાં આવે છે. તો આ તમારો મીનિંગ ઓફ ફાઇનાન્સ. તો એનો સ્ક્રીનશોટ પાડ દો તમે. બરોબર છે, મીનિંગ ઓફ ફાઇનાન્સ. નાઉ we are discussing the next point is about importance of finance. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર જઈ રહ્યા છે, ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ. ઓકે, નાઉ લેટ્સ સ્ટાર્ટ. ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ. ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સ શું કહે છે? તો ફાઇનાન્સ મેનેજરનું મેજર ફંક્શન કયું છે? આજે તમને ખબર છે કે ફાઇનાન્સની જરૂર પડે તો ફાઇનાન્સ ઇઝ ધ લાઈફ બ્લડ. તમને એવું ખબર છે, સમજો હું થોડી ઘણી ડિસ્કશન કરું તો એવું કહી શકાય કે ફાઇનાન્સ ઇઝ ધ લાઈફ બ્લડ ઓફ ધ બિઝનેસ. બરોબર છે, એના વગર પોસિબલ જ નથી કશું વિચારાય. લાઈફ બ્લડ ઓફ બિઝનેસ which require which are necessary for, જેની જરૂર તમને છે, સમજો ડગલે ને પગલે છે, which are necessary for necessaries at the different stages. કયા કયા? તો કે એની ધંધાની શરૂઆત કરવા માટે ડિફરન્ટ સ્ટેજીસમાં કયા કયા ડિફરન્ટ સ્ટેજીસ આવશે? એટ ધ ડિફરન્ટ સ્ટેજીસ. કયા કયા ડિફરન્ટ સ્ટેજીસ? તો પહેલા આપણે કહીએ તો ઇન્સેપ્શન, ધંધાની શરૂઆત માટે પૈસાની જરૂર પડશે. સમજો, ધંધાની શરૂઆત માટે પૈસાની જરૂર પડશે. ત્યારબાદ ધંધાના ફિક્સ એસેટ ઇન્વેન્ટરીઝ પરચેઝ કરવા માટે, ફોર એક્વાયરિંગ ઇન્વેન્ટરીઝ, ઇન્વેન્ટરીઝ પરચેઝ કરવી હોય, ફિક્સ એસેટ પરચેઝ કરવી હોય, વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ હોય, બરોબર, એના માટે જરૂર પડશે. અથવા તો રીપેમેન્ટ ઓફ લાયબિલિટીઝ, આના માટે રૂપિયાની જરૂર પડશે. તમારા ધંધાના એક્સપાન્શન માટે, ડેવલપમેન્ટ માટે રૂપિયાની જરૂર પડશે. બરાબર છે, એક્સપાન્શન માટે જરૂર પડશે, તમારા ધંધાના ગ્રોથ માટે જરૂર પડશે, તમારા ધંધાના ડેવલપમેન્ટ માટે જરૂર પડશે, તમારા બિઝનેસના મોડર્નાઇઝેશન માટે જરૂર પડશે. આ ધંધામાં ડગલે ને પગલે મહત્વની રિક્વાયરમેન્ટ છે. તો આ ફંડની જરૂર ડગલે ને પગલે પડશે, સમજો. તો ફાઇનાન્સ મેનેજરનું મેજર ફંક્શન કયું છે? તો આ જ કેસમાં મેજર ફંક્શન ઓફ ફાઇનાન્સ મેનેજર એ કયું છે? તો કે લોવેસ્ટ પોસિબલ કોસ્ટ થી ફંડ ગેટ મેળવવું, એક્વાયર required fund, acquire necessary fund at
લોવેસ્ટ કોસ્ટ, બને એટલી ઓછી કોસ્ટે તમારે ફંડ મેળવવું. એટલું જ નથી કે એટલું જ ફંડ મેળવવાનું, એટલું જ નથી, એન્ડ ઓલ્સો મેકિંગ ધ મોસ્ટ judicious use and also making its most judicious use. ઇટ્સ એટલે કે ફંડ, ફંડનો નિર્ણાયક ઉપયોગ કરવો. કારણ કે તમારા ધંધાનું ફેલ્યોર અને સક્સેસ, એ ફેલ્યોર કહો કે સક્સેસ કહો, એ એના પર જ ડિપેન્ડ છે. એનું રીઝન શું છે? બીકોઝ એઝ failure and success of business, failure and success of business depends on his decision. His decision એટલે કોનું ડિસિઝન? ફાઇનાન્સ મેનેજરનું ડિસિઝન. તો આ મેં તમને ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્સનું એક ઇન્ટ્રોડક્શન લેક્ચર આપ્યું કે આના પરથી તમે નક્કી કરી શકો છો કે ફાઇનાન્સ મેનેજર બિઝનેસમાં કેટલો ઇમ્પોર્ટન્સ છે, આટલી એની મહત્વતા છે. અને હવે આપણે એના ઇમ્પોર્ટન્સ પર આગળ જવાનું છે કે એનું ઇમ્પોર્ટન્સ કયું છે, ફાઇનાન્સ મેનેજરે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવું પડે, તો એ આપણે નેક્સ્ટ પીરિયડમાં ડિસ્કશન કરીશું. અહીંયા આપણો ટાઈમ પૂરો થાય છે. તમે આનો સ્ક્રીનશોટ પાડી દો. તમે આનો સ્ક્રીનશોટ પાડી દો. અને હવે હું જે તમને સમજાવું એ સમજવાનો પ્રયત્ન